સુરતમાં જૈન મુનિ સાગર ચંદ્રનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓ દ્વારા આ વિરોધ કરાયો હતો. પાલીતાણામાં જૈન મુનિ સાગર ચંદ્ર મહારાજની સાધ્વી સાથેની અશ્લીલ મોબાઈલ ચેટ વાયરલ થતા ખળભળાટ મચ્યો હતો, જેથી જૈન સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો. સાધ્વીજી અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ જૈન મુનિ સાગર ચંદ્ર કરતા હોવાના આક્ષેપ પણ થયા હતા. છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારનું કૃત્ય જૈન મુનિ દ્વારા કરાતું હોવા છતાં પણ સંઘ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. સુરતમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ જૈન સમુદાયના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને જૈન મુનિ સાગર ચંદ્રને ઉપરાશયમાંથી બહાર લાવી તેને સાંસારિક કપડાં પહેરાવવાની જૈન સમુદાયે માંગણી કરી હતી. જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાગચ્છી પ્રવર સમિતિ દ્વારા જૈન મુનિ સાગર ચંદ્રને જૈન સંઘમાંથી બહાર કરાયો છે, છતાં પણ દરેક સંઘમાં સાગર ચંદ્ર સક્રિય હોવાના આક્ષેપ થયા છે. જૈન સાગર ચંદ્ર સામે 2 પોલીસ ફરિયાદ પણ થઈ છે. જૈન સંપ્રદાયની મહિલા તેમજ સાધ્વીઓ માટે આ સાગર ચંદ્ર મોટો ખતરો હોવાનું લોકોએ મીડિયાને જણાવ્યું હતું. અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મહારાજ સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી. આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માંગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં. બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે. તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો. અમારી સરકાર પાસે એક જ છે આશ. અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા. અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ. એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં. એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય. એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું. અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 મહાવ્રત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા. એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો. જી, મારું નામ જીનલ. વેસુ માટે જે આ સાગર ચંદ્રસાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ. અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો. અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ.